વેલકમ ફ્રેન્ડ્સ ટુ માય યુટ્યુબ ચેનલ કિશોર ગજેરા. મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ આ ઇન્સ્ટોલમેન્ટ એન્ડ હાયર પરચેસ સિસ્ટમ ઇંગ્લિશ મીડિયમ. એનો એક્ઝામ્પલ નંબર છે 23. શ્રી ભાવિન હેઝ પરચેઝડ વન મશીન ઓન 1121 ઓન ધ બેઝિસ ઓફ ઇન્સ્ટોલમેન્ટ સિસ્ટમ ફ્રોમ સંદીપ લિમિટેડ. ભાવિને 1121 ના રોજ એક મશીન પરચેસ કરે છે. while signing the contract 1/5 of the cash price was paid and the remaining amount were paid in 3 half yearly installment with interest. અંડરલાઈન કરજો, હાફ યરલી, અહીંયા 6 મહિનાના ઇન્સ્ટોલમેન્ટ છે. કેશ પ્રાઇસના 1/5 એટલે 20% થાય એ સાઇનિંગ અમાઉન્ટ, એટલે અહીંયા તમને સાઇનિંગ અમાઉન્ટ પણ નથી આપી, એ કેશ પ્રાઇસ પણ નથી આપી. The following information was obtained. Amount outstanding on 30th June 2021 42,400. જો આ કોઈ ઇન્સ્ટોલમેન્ટ નથી, આ 30/6/21 ના રોજ બાકી છે. ઇન્ટરેસ્ટ ચડાવ્યા સહિતની જે વ્યાજ ચડીને આપણે પ્લસ કરીએ છીએ ને, ઇન્ટરેસ્ટ પ્લસ કર્યા પછીની જે એ બેલેન્સ છે. Amount outstanding on 31st December 21 26,500. એટલે આ બીજા ઇન્સ્ટોલમેન્ટ વખતે બાકી છે. Amount outstanding on 30th June 22 30% of the cash price plus interest. એટલે ત્રીજો ઇન્સ્ટોલમેન્ટ આટલો આવશે, કેશ પ્રાઇસના 30% પ્લસ ઇન્ટરેસ્ટ, કારણ કે છેલ્લો ઇન્સ્ટોલમેન્ટ છે એટલે જે બાકી વધે એ ઇન્સ્ટોલમેન્ટ હોય. ડેપ્રિસિએશન મતલબ અહીંયા તમને એક પણ ઇન્સ્ટોલમેન્ટ નથી આપ્યો એવું સમજો. આ ત્રણને ઇન્સ્ટોલમેન્ટ નહીં સમજતા, બેલેન્સ છે, બાકી છે, તારીખે ચૂકવવાય ઇન્સ્ટોલમેન્ટ વખતે. Depreciation is calculated at 20% per annum on the diminishing balance method. એટલે ઘટતી જતી બાકીની રીતે 20% depreciation લેવાનું છે. 12% interest is calculated accounting year ends on 30th June. જૂને પૂરા થાય છે વર્ષ, યાદ રાખજો. રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે 12% અને હિસાબો આના 30મી જૂને પૂરા થાય છે. રાઇટ જનરલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ શ્રી ભાવિન. ભાવિનના તો આપણે એન્ટ્રી લખવાની છે, એ પણ મહત્વની વસ્તુ છે. બરાબર ધ્યાન આપજો. અહીંયા તમને પહેલા તો કેશ પ્રાઇસ આપી નથી, એટલે ફર્સ્ટ ઓફ ઓલ આપણે કેશ પ્રાઇસ શોધવાની થાય. એ કઈ રીતે શોધવી એ જોઈએ. પહેલા તો તમારે ધારી લેવાની. સપોઝ કે કેશ પ્રાઇસ 100 હોય, સપોઝ cash price is on 1121 is 100. તો માઈનસ સાઇનિંગ અમાઉન્ટ કેટલી હોય? સાઇનિંગ અમાઉન્ટ હશે 1121 ના રોજ અને 20% અથવા તો 1/5 એટલે 100 into 1/5 20, એટલે બેલેન્સ વધે 80. એમાં પ્લસ કરવાનું ઇન્ટરેસ્ટ, એ આવે 80 ના 12% અને 6 મંથ 80 છે એનું 12% એટલે કે 6 મહિનાનું એ ઇન્ટરેસ્ટ આવશે 4.8, એટલે ટોટલ આવશે 84.8. આને કહેવાશે આઉટસ્ટેન્ડિંગ બેલેન્સ ઓન 30th June 21. આ જે ઇન્ટરેસ્ટ છે ને 30/6/21 નો, આ તારીખે આટલી બેલેન્સ હોય. જે તમને પેલા આપ્યા છે ને 42,000 સમથિંગ, 42,000 કેટલા આપ્યા છે? 400. એ આ રકમ છે. જો 100 રૂપિયા કેશ પ્રાઇસ હોય ને તો 30/6 આટલી રકમ બાકી હોય. એ કેશ પ્રાઇસમાં 84.8% કરો ને તો આટલા આવે. તો એ કેશ પ્રાઇસ કેટલી આપણને નથી ખબર, એટલે આનાથી સ્ટેપ શરૂ કરવાનું, કેશ પ્રાઇસ સુધી લઈ જવાનું. તો જો 84.8 એ કેશ પ્રાઇસ 100 હોય તો 42,400 એ કેશ પ્રાઇસ કેટલી હોય? મીન્સ કે 50,000 હોય. જો તમે 50,000 ના 84.8% કરો તો પેલી અમાઉન્ટ 42,400 આવે. આવી રીતે કેશ પ્રાઇસ શોધવી પડે. એક બીજી કેલ્ક્યુલેશન કરી રાખીએ. સપોઝ
cash price is in installment is 100 તો પ્લસ ઇન્ટરેસ્ટ જો અહીંયા 6 મહિનાના ઇન્સ્ટોલમેન્ટ છે એટલે 100 ના 12% લેખે 6 મંથ એટલે 6 106 આવો ઇન્સ્ટોલમેન્ટ અને હવે કેલ્ક્યુલેશન શરૂ કરી આ કેલ્ક્યુલેશન અતિ મહત્વની બરાબર ધ્યાન આપજો એક પણ ઇન્સ્ટોલમેન્ટ તમને આપ્યો નથી ફર્સ્ટ ઓફ ઓલ કેશ પ્રાઇસ 1,121,50,000 minus signing amount 1,121 આ 50,000 ના 20% અથવા તો 1/5 એટલે 10,000 balance 40,000 plus interest if 30th June 21 30/6 સુધીનું 6 મહિનાના ઇન્સ્ટોલમેન્ટ છે એટલે 6 મહિનાનું 40,000 નું 12% લેખે 6 મહિનાનું ઇન્ટરેસ્ટ એ આવશે 2,400 ટોટલ આવશે 42,400 આ વસ્તુ તમને આપેલી હતી આને કહેવાશે આઉટસ્ટેન્ડિંગ બેલેન્સ ઓન 30th June 21 30/6/21 ના રોજ ચૂકવવાની બાકી રકમ માઈનસ ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ છે 30/6/21 એ કેટલો છે એ આપણને ખબર નથી કારણ કે આ ઇન્સ્ટોલમેન્ટ આપ્યો નથી એટલે અહીંયા પાછી એક બેલેન્સ આવશે એમાં પાછું પ્લસ ઇન્ટરેસ્ટ થશે આ છે 31st ડિસેમ્બર 21 નું આ બીજા ઇન્સ્ટોલમેન્ટ નું ઇન્ટરેસ્ટ હશે એ કેટલું છે એ પણ આપણને ખબર નથી એટલે અહીંયા એક બેલેન્સ આવશે એ આપણને ખબર છે 26,500 જો એ તમને આપીશ પહેલા 31st ડિસેમ્બર 21 ઇન્ટરેસ્ટ પ્લસ કરતા આઉટસ્ટેન્ડિંગ બેલેન્સ છે 26,500 જો એ તમારે ઇન્ટરેસ્ટ ની અમાઉન્ટ શોધવી હોય તો આ સ્ટેપ મૂકવાનું જે પેલું 106 વાળું છે તે કે 106 ટોટલ અમાઉન્ટ હોય કેશ પેલા ઇન્ટરેસ્ટ સહિતની ત્યારે ઇન્ટરેસ્ટ 6 હોય તો 26,500 એ ઇન્ટરેસ્ટ કેટલું આવું સ્ટેપ મૂકવાનું 106 એ જો 6 ઇન્ટરેસ્ટ હોય તો 26,500 એ કેટલું હોય મીન્સ કે 1,500 અને અહીંયા આવે તમે આ કઈ અમાઉન્ટમાં 1,500 પ્લસ કરો તો 26,500 આવે તો આના અંદરથી 1,500 માઈનસ કરવાના એટલે આવતો હોય 25,000 પ્લસ 1,500 કરો એટલે 26,500 હવે આ બંનેનું જે ડિફરન્સ છે એ તમારો ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ જેની અમાઉન્ટ આવતી હશે 17,400 તો આવી રીતે પહેલો ઇન્સ્ટોલમેન્ટ મળ્યો પહેલો શોધવાનો હવે આમાંથી માઈનસ કરવાનો સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ એ આવશે 31st ડિસેમ્બર 21 પણ એ પણ આપણી પાસે છે નહીં એ પણ શોધવાનો છે એટલે અહીંયા જે બેલેન્સ આવતી હશે એ તમને આપી છે એ કેટલી આવશે તો કે કેશ પ્રાઇસ ના 30% જો એક જગ્યાએ કીધું છે કેશ પ્રાઇસ ના 30% પ્લસ ઇન્ટરેસ્ટ એટલે કેશ પ્રાઇસ આપણે છે 50,000 એના 30% એટલે 15,015 તો આ બંને વચ્ચેનો ડિફરન્સ એ તમારો સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ એ આવશે 11,500 સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ 11,500 હવે આમાં પ્લસ કરવાનું ઇન્ટરેસ્ટ આ ઇન્ટરેસ્ટ હોય 30th June 22 ये 15,000 નું 12% 6 month ये આવે 900 એટલે 15,900 minus third installment 30th June 22 15,900 આ તમારો થર્ડ ઇન્સ્ટોલમેન્ટ બને છેલ્લે જે બાકી વધે તે તો આવી રીતે 1 2 and 3 ઇન્સ્ટોલમેન્ટ બનશે ખાસ મહત્વની વસ્તુ એ છે કે અહીંયા તમારો અકાઉન્ટિંગ યર એ 30મી જૂને પૂરું થાય છે એટલે પહેલું વર્ષ પહેલો ઇન્સ્ટોલમેન્ટ પૂરો થાય એટલે 6 મહિનાની અંદર જ પૂરું થઈ જાય છે
તમને એન્ટ્રી લખવાની કીધેલી છે એના પહેલા આપણે ડેપ્રિસિએશન ની કેલ્ક્યુલેશન કરીએ જો cash price 1121 amount is 50000 minus depreciation આ depreciation વર્ષ તમારું 30 6 એ પૂરું થઈ જાય છે 30th June 21 50000 into 20% છે rate of depreciation into 6 month 5000 balance 45000 આવે 1721 1721 હવે આ વર્ષ પાછું આખું આવશે માઈનસ ડેપ્રિસિએશન 30th June 22 45000 into 20% for whole year 9000 and balance 36000 આની કોઈ જરૂર નથી બે વર્ષનો ડેપ્રિસિએશન એન્ટ્રી લખવાની કીધી છે એન્ટ્રી ખૂબ જ મહત્વની બરાબર ધ્યાન આપજો એન્ટ્રી છે ભાવિન ના ચોપડે ભાવિન એ હાયરર છે એના ચોપડે ફર્સ્ટ ઓફ ઓલ 1121 પહેલા તો પરચેસ કરે એટલે મશીન અકાઉન્ટ ડેબિટ ટુ વેન્ડર્સ અકાઉન્ટ એ એસેટ નું નામ મશીન જ છે આઈ થિંક અને વેન્ડર છે સંદીપ એટલે મશીન અકાઉન્ટ ડેબિટ ટુ સંદીપ અકાઉન્ટ amount છે 50000 પાછું 1121 signing amount 10000 એની એન્ટ્રી થાય સંદીપ ટુ બેંક amount 10000 હવે એનું વર્ષ પૂરું થાય છે 30/6 30th June 21 પહેલા ઇન્ટરેસ્ટ ની એન્ટ્રી આપી એટલે ઇન્ટરેસ્ટ ટુ સંદીપ આ તારીખનું ઇન્ટરેસ્ટ આપણે ગણ્યું છે 2400 હવે ઇન્સ્ટોલમેન્ટ ચૂકવશે એટલે 30th June 21 ઇન્સ્ટોલમેન્ટ ચૂકવે એટલે સંદીપ ટુ બેંક સેમ બીજા જેવી એન્ટ્રી થાય અમાઉન્ટ આવશે 17400 અગેન 30th June 21 હવે આવશે ડેપ્રિસિએશન ટુ મશીન પહેલા વર્ષે 5000 છે 6 મહિનાનું amount is 9000 30th June 21 હવે આ ડેપ્રિસિએશન અને ઇન્ટરેસ્ટ બંને લઈ જવાનું પ્રોફિટ એન્ડ લોસ માં તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ટુ ડેપ્રિસિએશન અકાઉન્ટ ઇન્ટરેસ્ટ છે 2400 depreciation sorry 5000 not 9000 5000 7400 આવશે આ વાત હતી ફર્સ્ટ યરની હવે જોઈએ સેકન્ડ યર આ સેકન્ડ યર વસ્તુ મહત્વની જો અહીંયા 6 મહિનાનો ડેપ્રિસિએશન ગણ્યો છે તો તમને કદાચ એવું લાગશે કે કેમ ઇન્સ્ટોલમેન્ટ પૂરો થયો એટલે ગણ્યો પણ એવું નથી એનું વર્ષ જ 30/6 એ પૂરું થઈ જશે પહેલું વર્ષ છે 6 મહિનામાં જ્યારે કોન્ટ્રાક્ટ કર્યો ત્યારથી પૂરું થાય છે તમને એક જગ્યાએ કીધું છે કે એનું અકાઉન્ટિંગ યર 30 જૂને પૂરું થાય છે સેકન્ડ યર હવે આ ચાર એન્ટ્રી રિપીટ થાય પણ સેકન્ડ બીજા વર્ષે આ ચાર માંથી ઇન્ટરેસ્ટ અને ઇન્સ્ટોલમેન્ટ તો પાછા બે છે જો એક 31/12 છે અને એક 30/6 છે એટલે આ બે એન્ટ્રી બે વખત આવશે પહેલા 31/12 વાળી આપીએ જો 31st December 21 interest to Sandeep
આની અમાઉન્ટ છે 1500. પછી ઇન્સ્ટોલમેન્ટ, સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ 31st ડિસેમ્બર 21 સંદીપ ટુ બેંક. એ છે 11500. આ સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ અને એનું ઇન્ટરેસ્ટ આની એન્ટ્રી થઈ. હવે જોજો 6 મહિને પાછો ડેપ્રિસિએશન નથી ગણવાનું. ડેપ્રિસિએશન તો વર્ષ પૂરું થાય ત્યારે જ ગણવાનું. એટલે ડેપ્રિસિએશન બીજું પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ પણ 6 મહિના થયા એટલે નથી બનાવવાનું, એ વર્ષે જ બનાવવાનું. એટલે પાછી આ બે એન્ટ્રી આવશે ત્રીજા ઇન્સ્ટોલમેન્ટ માટે. હવે અહીંયા ડેટ બદલી જાય 30th જૂન 21 ઇન્ટરેસ્ટ ટુ સંદીપ. $900. 30th June 21 Sandeep to bank. ये છે 15900 લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ 15900. તો આવી રીતે 6 મહિને બે ઇન્સ્ટોલમેન્ટ છે તો બંને ઇન્સ્ટોલમેન્ટ નું ઇન્ટરેસ્ટ અને બંને ઇન્સ્ટોલમેન્ટ એની એન્ટ્રી આપવાની. હવે તમારે ડેપ્રિસિએશન ની એન્ટ્રી આપવાની. એટલે 30th જૂન 21 સોરી આ 21 નથી, બધા જ 22 છે. તમારી મિસ્ટેક થઈ ગઈ. આ બે 21 હશે પણ આ 36 વાળા 22 છે, 22 છે. અહીંયા 22 વર્ષ પૂરું થાય બંને. ડેપ્રિસિએશન ટુ એસેટ્સ એટલે ડેપ્રિસિએશન ટુ મશીન અકાઉન્ટ. હવે પાછું આખા વર્ષનો ડેપ્રિસિએશન 9000. અને ફાઇનલી 30th જૂન 22 આ ડેપ્રિસિએશન, આ ઇન્ટરેસ્ટ અને આ ઇન્ટરેસ્ટ ત્રણ વસ્તુ હવે લઈ જવાની પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં. તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. પહેલું ઇન્ટરેસ્ટ છે 1500 ક્રેડિટ, પાછું ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ એ છે 900 અને પાછું ટુ ડેપ્રિસિએશન અકાઉન્ટ એ છે ડેપ્રિસિએશન ની અમાઉન્ટ 9000. અને આ ત્રણેયનું ટોટલ થાય એ 11400 ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. તો મિત્રો જ્યારે ઇરેગ્યુલર ઇન્સ્ટોલમેન્ટ હોય અથવા યરલી ઇન્સ્ટોલમેન્ટ ન હોય, 6 મહિનાના હોય તો એન્ટ્રી લખવામાં પણ ધ્યાન રાખવું પડે. વર્ષ પૂરું ન થાય ત્યાં સુધી તમારે એની એન્ટ્રી લખવી પડે. મિત્રો તમારા સહકાર બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.